નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 2026ના ઉમેદવારો માટે આજે સાંજે મહત્ત્વના સમાચાર આવ્યા છે ને પોર્ટલ ઉપર અપડેટ જે છે એ થઈ છે. ખાસ કરીને તમે લોકો જ્યારે સોશિયલ મીડિયામાં વિવિધ ગ્રુપોમાં જોડાયેલા હોય એટલે જાણકારી તો મળી જ ગઈ હશે, પણ આપણે વિડીયો બનાવીને જાણકારી આપીએ છીએ કે અમુક ક્લિયરિટી જે હોય છે એ આપણે થઈ જાય. તો એના માટે જે છે અપડેટ જે આવી છે 1 થી 5ના ઉમેદવારો 2026ના માટે 1/4/26ની જાહેરાત જે છે આપણી કે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત જે છે ટેટ 1ની 1/4/26ના રોજ આપેલી હતી. તો 1/4/26ના રોજ જે લોકો પીટીસી કે ડીએલએડના બીજા વર્ષમાં જે અભ્યાસ કરતા હતા અને ટેટ 1 જેને પાસ કરી હતી, બરાબર, જે એવા ઉમેદવારોને રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ 1 આપવાની મંજૂરી આપેલી હતી ચાલુ વર્ષના મિત્રોને, તો એ પત્રના અનુસંધાનમાં જે છે એ વાત કરેલી છે. તો તાજેતરમાં જો એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ ડીએલએડનું બીજા વર્ષનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે, એને થોડો સમય થઈ ગયો. તો એ ટેટ 1 પાસ કરી હોય અને ઉમેદવારી કરી હોય એવા જે ઉમેદવારો જે છે એ એમના સુધારા કરવાના છે. એ કયો સુધારો કરી શકશે એની વાત કરીએ તો 13/7/2026થી 16/7/2026 દરમિયાન પોર્ટલ ઉપર જે છે એ તમારે લોગિન કરવાનું છે. પહેલાં તો બીજા વર્ષના ઉમેદવારોએ જેવી રીતે તમે ફોર્મ ભર્યું હતું અને તમારું લોગિન આઈડી બનાવ્યું છે પાસવર્ડ સાથેનું, તો એ પ્રમાણે તમારે લોગિન કરવાનું. તમે લોગિન કરશો એટલે તમારું જે છે અંદર સુધારો જે કરવાનો છે પેજ ખુલશે. જેવી રીતે તમે ફોર્મ ભરતા હતા અને અંદર બતાવતું હતું જે અલગ અલગ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન ને બધું આવતું હતું, તો એવી રીતે તમને અહીંયા પહેલાં ગુણ દાખલ કરવા માટેનું ઓપ્શન આપવામાં આવશે. તો તમને ડીએલએડ બીજા વર્ષમાં જે પણ માર્ક્સ ફોર મેરિટ જેને કહેવાય એ રીતે જે લખેલા હોય છે માર્ક્સ ફોર મેરિટ, એ માર્ક્સ તમારે એન્ટર કરવાના રહેશે. અને માર્કશીટ અપલોડ કરવા બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે કે માર્કશીટ તો ઓનલાઈન અપલોડ કરવાની જ છે અને સાથે સાથે ઓનલાઈન કોપી જે છે સ્વપ્રમાણિત કરવાની જરૂરી છે, બરાબર છે. ઓનલાઈન કોપી જે છે એક બંને તમે સાથે જોડી શકો છો, એક ઓરિજિનલ અને એની સાથે મર્જ કરીને પીડીએફમાં એક પ્રમાણિત નકલ કરી, એટલે પ્રમાણિત એટલે એની જે નકલ જે છે અને નીચે તમારે લખવાનું સ્વપ્રમાણિત કરીને તમારે સહી કરી દેવાની. તો આ રીતે જે છે એ માર્કશીટ તમારે અપલોડ કરવાનું થશે. તો એ પ્રક્રિયા જે છે 13/7/26થી એટલે કે અત્યારે ચાલુ જ થઈ ગઈ છે, બરાબર. એટલે અત્યારથી આજથી લઈ અને 16 તારીખ સુધીમાં કરી શકાશે. 13, 14, 15 અને 16 4 દિવસનો સમય જે છે એ આપવામાં આવ્યો છે. ખાસ અહીંયા સૂચના છે, અન્ય કોઈ પણ પ્રકારનો સુધારો જે છે નહીં થાય અને સુધારો કદાચ અંદર કરશો તમે તો એ ગ્રાહ્ય પણ રાખવામાં આવશે નહીં. એટલે કે કોઈ પણ પ્રકારનો બીજો કોઈ સુધારો માન્ય રાખવામાં આવશે નહીં. કદાચ કોઈને એવું હોય કે ભાઈ મારે ગ્રેજ્યુએશનના માર્ક્સ લખવામાં ભૂલ પડી હતી કે વિષય લખવામાં ભૂલ પડી હતી કે અન્ય કોઈ પણ સુધારો મારે કરવો છે, તો એ કોઈ પણ પ્રકારનો સુધારો જે છે એ તમારો ગ્રાહ્ય રહેશે નહીં. માત્ર ને માત્ર તમે પીટીસીના ડીએલએડના બીજા વર્ષના માર્ક્સ જ તમે સુધારી શકશો. અને છેલ્લે ખાસ જે સૂચના લખેલી છે કે આ સિવાયના અન્ય ઉમેદવારો જે છે વિદ્યા સહાયક ભરતીના એ કોઈએ લોગિન કરવાનું નથી, બરાબર છે. તમે લોગિન બીજા કોઈએ કરવાનું નથી કે અરજીમાં સુધારો પણ કરી શકાશે નહીં. ખાસ સૂચના જે છે એ આપવામાં આવેલી છે. તો આજની અપડેટ પરથી હવે એવું લાગે છે આજે કોર્ટ કેસની તારીખ પણ હતી, તો એમાં પણ 20 તારીખ પડી છે. આગામી 20 તારીખે અપડેટ કોર્ટ કેસમાં આવશે. પરંતુ આજે જે પ્રોસેસ થોડી ચાલુ થઈ છે એના ઉપરથી લાગે છે કે હવે ભરતી આગળ વધશે, કારણ કે ઘણા સમયથી કોઈ અપડેટ જ્યારથી ફોર્મ પૂરા થયા હતા એમને બીજી કોઈ અપડેટ નહોતી જે કોર્ટ કેસનું આવ્યું હતું વચ્ચે એના પછી. તો આશા રાખીએ કે હવે ભરતી આગળ વધે અને જલ્દીથી જલ્દી આપણને વિદ્યા સહાયક ભરતી 2026નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મળી જાય. તો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં, ને કોઈ પણ કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.